આજે આપણે વાત કરીએ છીએ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની એક ગંભીર ફરિયાદ અંગે। ગાદલવાડા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર રાકેશભાઈ ચમનભાઈ પ્રજાપતિ સામે આરોપ છે કે તેમણે ગરીબ અને વિધવા લાભાર્થીઓ સાથે મકાનના દસ્તાવેજ કરવા માટે રૂપિયા વસૂલે છે। આમ તો સરકાર દ્વારા વિધવા અને આર્થિક રીતે નબળા વર્ગને સહાય આપી રહી છે, પરંતુ અહીં 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં કામ પૂરું થયું નથી। ઓપરેટરે ફરીથી પીડિત મહિલા સાસુ અને વહુ પાસેથી રૂપિયા 1000 અને 1500 મળી કુલ 2500 રૂપિયા પડાવ્યા હોવાની ગંભીર ફરિયાદ છે। પીડિત પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ પાસે તમામ પુરાવા પણ છે, જે તેઓ તાલુકા વિકાસ અધિકારીને આપેલી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ પ્રશ્ન ઉઠે છે કે શું તંત્ર આ પ્રકારની ઠગાઈ સામે આંખ મૂકી રાખશે? શું આ ઓપરેટર તંત્રના કોઈ સગા સંબંધી છે? કેમ તપાસ અટકાવવામાં આવી રહી છે? આમ તો અગાઉ પણ આ ઓપરેટર સામે ફરિયાદ થઈ હતી, છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। વધુમાં તો જણાવવામાં આવી રહ્યું છે કે આ ઓપરેટર પોતાના કામના સ્થળે નહીં, પરંતુ મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગમાં બેસી કામગીરી કરે છે। જો ત્યાંના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે તો વધુ પુરાવા મળી શકે તેમ છે। હવે સવાલ એ છે, શું ઉચ્ચ સ્તરે આ બાબતે યોગ્ય તપાસ થશે? શું દૂષિત સામે કડક પગલાં લેવામાં આવશે? સત્યમ એક્સપ્રેસ ન્યૂઝ આ મુદ્દે નજર રાખશે અને પીડિતોને ન્યાય મળે ત્યાં સુધી આ અવાજ ઉઠાવતું રહેશે। અત્યાર માટે આપ મહેરબાની કરીને સાવધાન રહો અને આવા ભૂલકાઓથી ચેતજો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો સત્યમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે। રાકેતા જોડેથી 1500 રૂપિયા લીધા હતા પેલા આપણે પેલા ફોન કરાવી રહ્યા। હા એટલા લે પણ અમારે તો 2500 રૂપિયા લીધા લ્યા। તે કેવું છે ને કે એટલે હમણે ફોન કરીને પૂછ્યું હતું, પણ હજી કે થોડા દિવસમાં આવી જાય અને 4 મહિના થયા એ વાતનો હજી કોમે નહીં થયું અમારે તો। હું તો ફાર્મર રજીસ્ટ્રેશન દાડે તમને તો કીધું આવું હતું એ લોકો એ દાડે નહીં કરાય પણ હું એને અઠવાડિયા ચીડીને મળ્યો હતો, પણ એ રહ્યો કે 4 દિવસમાં થઈ જાય, પણ આ તો અઠવાડિયું ઉપર થઈ ગયું, હજી કોઈ થયું નહીં। આ તો ભાઈ બીજો હપ્તો ના ખાવા આવ્યો। આ તો બીજો હપ્તો નખાવા આવ્યો હતો અને તાર જોડેથી 1500 રૂપિયા લીધા ને? હા એટલે 1500 રૂપિયા તો થતા જ નહીં લ્યા। અશોકભાઈ કાગળિયા કર્યા હોય તો કોઈ ખબર નહીં એના લીધા હોય। પણ તારે ચો કાગળે કોઈ કર્યો તો? મારે તો કોઈ હલાડા વાળી જમીન નહીં ગયા। કેમ હલાડા વાળી? તો તારા અશોકભાઈ કોઈક નામ કાઢી તું રાશિ અલે અશોકભાઈ નું કોઈ નોમે નહીં કે કોઈ નહીં। અશોકભાઈ મરે તો લાગે મુએ નતો તાણી તો કોઈ કાગળિયું નહીં અશોકભાઈ નું તો। અશોકભાઈ નામ નહીં અંદર પેઢીનું નામ લખાયેલું ને અશોકભાઈ નામ કે વારસદારમાં આવી। અને રાકે તો મારા બાઈક થી મોરી 1000 રૂપિયા લીધેલા અને 1500 રૂપિયા માર જોડી લીધા। તો કેવું હતું કે ફોન કરીને તારે કર્યો તો લ્યા ફોન કે એ તો કેતા બાઈક 2500 આલ્યા 2500 આલ્યા, પણ હજી કોઈ મેળ પડ્યો નહીં આપણે તો। એટલે કે ભાઈ આ ફોર્મ આપવા આવવું જોઈએ તો પૈસા વસૂલ થઈ જતો મારા। પણ સાચી તું એને મળે જવું પડે ગમે તે કરીને રજા દાડે તો ભાઈ રાખા કર કઈ ના હોય તો બીજે કે હલો હા તું ફોન કરીને કહેજે કે વિપુલ એને કોમ કેટલા આવ્યું? અરે હું આને ફોન કરું હાલત કરીને કહેજો। હું ફોન કરી દઉં હા અને તું એવું ને તાર રૂબરૂ જવું પડે। ફોન તો ફોન પર કોઈ વાત ના થાય। તું ફોન કરીને પૂછતો કરી કે તને શું કહે? લોચો શું પડે એને કોઈ કીધો ને તને? કોઈ લોચો નહીં પડ્યો લ્યા। તો પટી જાય લીકલા તો આવી જવું જોઈએ। હા તો તું એને પૂછજી। સારું હું હા તેરી એમ કે હા કે આગળ કે 1000 રૂપિયા આલેલા કઈ પણ છેલ્લો ટાઈમ થયો? ખાસો ટાઈમ થયો? માં અપાને મર્યા પછી? હવે એ તો મને યાદ નહીં, એ ટાઈમે આલ્યા હોય તો। આ તો તાર માં તો શું કહે તું વિડીયો પર મારી વાતો પણ હા એ ટાઈમે આલ્યા હતા અને 1500 રૂપિયા મુએ તને આલ્યા હતા। હા તો તી મને જમીન વારસાઈ માટે આલ્યા બરાબર? જમીન ફરસાઈ માટે આલ્યા હતા, પણ મને તો જે અમુક જે માણસો હોય ને હા એ એમ કે એના પૈસા કે ના થાય। શાના ના થાય? આર્યા કે જમીનના જમીન વારસાઈના પૈસા ના થાય તો કોકને પૂછજે। કને પૂછું કે? કોઈ બી જે બી જમીન વારસાઈ નું કરતો હોય ભાઈ એને પૂછજે તું। જમીન વારસાઈના પૈસા ના થાય? જમીન વારસાઈ માટે પેલા 50 ના સ્ટેમ્પ પર પેઢીનું કરાવવા જવું પડે બરાબર? એના 250 થી 250 રૂપિયા જેવું થાય, પણ અમે જાય એટલે અમારું પાડું થાય એટલે અમારે 300 રૂપિયા થઈ જાય બરાબર? પછી એથી પેઢીનામાનું ચોગરનામું કરાવીને લાવો પંચાયત। બરાબર। પંચાયતમાં લાવ્યા પછી ફરી 2 સાક્ષીઓના આધારે તમારું પેઢીનામું નીકળે તલાટીના સહી સિક્કા વાળું કમ્પ્લીટ। પછી તારા પપ્પાનો મરણનો દાખલો જોઈએ, ભાનો મરણનો દાખલો જોઈએ બરાબર? પછી પેલા કાકો તારીખ ઓફ થઈ ગયેલા ખબર હે? યુનો આપણે
પંચનામું કરાવ્યું હતું ખબર હે? મરણ અંગેનું. તું મારી વાતો પણ. હા, આટલું કર્યા પછી હા ઉતારા, વારસા એન્ટ્રી, અને ફરી પાલનપુર જઈને ફરી અને એક સોગંદનામું કરાવવું પડે, બરાબર? હા સોગંદનામું કરાય હા પછી ઓનલાઈન કરાવવાનું થાય, બધું ઓનલાઈન અપલોડ કરવું પડે. હા એ ઓનલાઈન અપલોડ કરી હા. અને પછી ફરી આવવાનું થાય. એટલે ગણી લે આજે 600 થી 800 રૂપિયા હાર્યો ખર્ચો થાય અને પેલાનો 300 એટલે 1000 રૂપિયા ખર્ચો થાય, બરાબર? પણ આ- મારા 4 થી 5 દિવસ બગડી એટલે એ 1500 એના થયા. પણ આ તો રાકા 4 મહિના થયા લ્યા. હાલે વાત સાચી. એ તો પણ પેલું તા કાકા વાળું ખબર હે? આપડે પેઢીનોમું નતું, પેઢીનોમું છો તા કાકાના ખબર હે? આપડે એમનો મરણનો દાખલો નતો. લો રાકા, હવે 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 તને શું લાગે કે આ હવે શું કરવાની ઈચ્છા તારે? એમ કે. તું મારી વાતો પણ. હા, આજે અમે તો ખબર 1000 રૂપિયા તો મોરેમાં આપો મરી જાય ચેડી. એ ખબર નહીં ભાઈ. તાર મમ્મી એટલા વહેલા પૈસા લે છે તો કોઈ કોમ ના આલ્યા છે? મેં કોઈ લીધા નહીં હોય અને તારા નોમ કરવા માટે લઉં લે. તમારી અરજી તો હજી હવે આલી છે હજી. એ તાર મમ્મી શના આલ્યા એ તો મને નહીં ખબર હોય 2 વર્ષ પહેલા. મારા ઘરની આકારણી કરવાની મારા ઉપર. શેના માટે? હલો, મારા નામે પ્લોટ ટ્રાન્સફર કરવાનો એમ. તે તારા નામે પ્લોટ છે? તા માએ તો ખાલી હાલ શું લખવાનું આલ્યું ખબર? કે એના નામે તા ભાના નામે જે મકાન રહ્યું તો એ નામે કરવા માટે આલેલું છે હાલ. હજી તો અંગૂઠો છે, હજી 15 દાડા છે. બરાબર. પૂછજે તા માને કે અંગૂઠો લઈને પેલી આપણે એટલે એવું હોય તો તા માએ અરજી આલી હતી ખબર હમણાં દબાણ દૂર કરવા માટે એટલે બાજુમાં. બરાબર. એ દબાણની અરજી કરીને લસાલી હતી. મેં લસાલી નથી. વાત સાચી. અને પેલા 1000 રૂપિયા શેને લીધા હતા મારા બાઈ જોડેથી? એ કઈ લીધા એ પેલા તો ખબર નહીં. તાર મમ્મી કહે પણ અલ્યા મમ્મી જૂઠું ના બોલે યાર. આ તો પણ મને એ ટાઈમે 2 વર્ષ પહેલા લીધા હોય તો એનું ખબર હોવી જોઈએ કે કોઈક કોમના લીધા છે એ ટાઈમે. આવી રીતના તો કોઈ કોમના કોઈ બી પૈસા એ ટાઈમના કોક થયા હોય તો હવે તું હવે અચાનક કે ના પૈસા મગન ટ્રાન્સફર માટે પૈસા લે તો આ ખોટું ના પડે? એમ ના. એટલે શું આ વિડીયો તારા આવી રીતના અપલોડ કરાયેલો રાખવો છે? મારે અપલોડ કરેલો તો બરાબર હે, પણ તું હેરે 1000 રૂપિયા તો ભાઈ શેમાં કોમો લે? છીએ કોમના આ હેરે નહીં લીધા એ ટાઈમ 2 વર્ષ પહેલાનું. હવે તો તને ના કહું કે અમે લીધા છીએ કે નહીં લીધા. તમે મમ્મી આયલા છીએ તો કોઈ કોમના કદાચ વેરો હોય મને તાર પેઢીનોમાનો ને એ કરી હોય તો પીરો તો મમ્મી ભરા આવતી જ નહીં. માર માત ભરી ગયો એટલે પીરો તો. એ તો તાર ભાના નામે જે છે એ વભળ. આ ગોમનો એકોય વેરો બાકી નહીં મારો. જો તાર પપ્પા નામે જે દાડે તાર પપ્પા નામે ખબર આપણે ફોર્મ ભરી દઉં હા એ ટાઈમે જો એ થયા છે ને હા તો એકલા નકશા ચતુર્સીમાનો બનાવવાની આવે એક પેલા જોડે આર્કિટેક્ટ જોડે. હા એ ચતુર્સીમાના થયા હોય તો થયા હોય તેની 1000 રૂપિયા. સમજ્યું તું? હું ફોન કરું તને. હલો. અત્યારે વરસાદને કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સારી મગફળી છે એ 1400 થી 1500ના ભાવે જાય છે અને આ ખરાબ બગડેલી મગફળી 700 થી 800ના ભાવે જાય છે. તેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. લુંબાજી ગામ સુતારનીસડી તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા. અત્યારે મેં મગફળીનું 15 થી 20 વીઘાનું વાવેતર કરેલું છે. એની અંદર સતત છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે, બરાબર. અંદાજે 7 લાખની મગફળીનું અંદાજ હતું પણ અત્યારે 1.5 લાખની મગફળી નીકળે એવો છે. જ્યારે અમે પાછળ તડકો નીકળે છે 2 કલાક પૂરતો પાછળ ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે અને નુકસાન અત્યારે ભારે છે અને મોટા ગામની અંદર સતત નુકસાન છે મગફળીની અંદર ને બાજરીની અંદર અને ખેડૂતો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. માળી કાંતિભાઈ શામળાજી. અમારા ગામમાં આશરે 150 જેટલા ખેડૂતોએ આ સાલ મગફળીનું વાવેતર કરેલું હતું. તેમાં લગભગ 1400 થી 1500 કરતાં અંદાજે વાવેતર કરેલું છે. છેલ્લા લગભગ 10 દિવસથી આ ઝરમર વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂત પણ મગફળી જો સુકવવા જાય તો પાછળ સાંજે વરે ઝરમર વરસાદ આવે એટલે એની એ જ પરિસ્થિતિના કારણે મગફળી અત્યારે સડી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જોશના તમે રાકેશબેન પૈસા કેટલા આલ્યા હતા? એ 1000 રૂપિયા મોર્યા 1500 હમણાં આલ્યા. 1000 રૂપિયા પહેલાં કેટલા શેના બોલેલા હતા? એ ઘર આ નોમે કરવા કેટલા વર્ષ થયા? 2 વર્ષ જેવું. 2 વર્ષ થઈ ગયા. અને આ 15 જો હાલ આલ્યા એ કેટલા મહિના થયા? એ 4-5 મહિના થયા. એ શેના બોલેલા હતા? એ ખેતર નોમે કરવા ઘર નોમે કરવા હતા. ઘર નોમે એટલે કોના નોમે કરવા બદલે? છોકરા નોમે. વિપુલબેન નોમે. બરાબર. એટલે હજુ સુધી કર્યું નહીં કર્યું. પૈસા લીધા હતા આપણને એટલે કુલ 25 રૂપિયા લીધા હતા આપણથી.
15 2500 પહેલાં 1000 લીધા અને હમણાં તો 4 મહિના મોરે 1500 રૂપિયા ખાઈ દો તો કોમ કરતા નહીં. એટલે તમે એ બેનને રજૂઆત કરી આગળ તલારી બેને કીધું ના, એને એ નહીં કીધું. તો તલારી કોણ કે ચતુરભાઈ આયા કે તો બાપડા આ મનુભાઈ છોકરો એ કે પૈસા ના લવડે. તો તમે શું માલ્યા એમને પણ હવે એ પેલે આ લેવું હવે શું કરવાનું? તો આ કોમ હજી કર્યું નહીં ને 1 વર્ષ થઈ ગયું છે ને 2500 રૂપિયા ત્યાં આલ્યા 1000 રૂપિયા આલ્યા હતા ને 1500 4 મહિના મોરી આલ્યા બરાબર ઘર નોમે કરવાના હા, અને ખાતો એ બાચીને રાખ્યું. બરાબર તો કોઈ ખાતા ભરે તો કે કરું